ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન 99.62 ગ્રામ કિંમત ₹9,96,200ના મુદ્દામાલ સાથે આરોપીની પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ તથા એસઓજીની સંયુક્ત ટીમ। ડીજીપી સાહેબશ્રીઓના માદક પદાર્થ પકડવાની ડ્રાઈવ અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તે સારું નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સૂત્રને સાર્થક કરવા નાર્કોટિક્સના પદાર્થનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચન કરેલ હોય, જે અન્ય નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન સાધુ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનું સ્થાનિક પોલીસના માણસો તથા એસઓજી પોલીસના માણસો સંયુક્ત રીતે ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપર ભાદરવી પૂનમ મેળા અન્વયે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તેમના ખાનગી બાતમીદારને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં નાયરા પેટ્રોલ પંપ બાજુથી ચાલતો ખેડબ્રહ્મા બસ સ્ટેશન તરફ આવી રહેલ છે, જેને શરીરે સફેદ જેવા કલરના શર્ટ તથા નીચે કાળા જેવા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, જેની પાસે માદક પદાર્થ છે, જે બાતમી હકીકત આધારે વધુ તપાસમાં હતા। તે દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબનો ઇસમ ચાલતો આવતો હોય રેડિંગ ટીમના પોલીસના માણસોએ સદરીને કોર્ડન કરી સદરી ઇસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ સલાઉદ્દીન સૈજુદ્દીન શેખ ઉંમર 27 કોટડા છાવણી રાજસ્થાનનો હોવાનું અને સદરીની અંગઝડતી કરતા સદરીના અંગ કબજામાંથી મેફેડ્રોનનો જથ્થો 99.62 ગ્રામ માદક પદાર્થ એમડી 9,96,200 તથા મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ 1,01,200નો મુદ્દામાલ મળી આવતા એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 22C 29 મુજબ ગણનપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે। ચંદ્રશેખર ભાવસાર, ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા।